નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવવા માટે સરકાર આપી રહી છે તમને 1 લાખ રૂપિયાની 80,000ની સબસિડી। આ સબસિડી મેળવવા માટે તમારે કઈ જગ્યાએ ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે, તો વિડીયો સાથે બન્યા રહેજો। આગળ આપણે જોઈશું પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી 2.0 હેતુ છે શું તેના વિશે વાત કરીશું। ત્યાર પછી આવક વાઇઝ ગ્રુપ અને આવક મર્યાદાની વાત કરીશું। યોજનાનો લાભ કોને મળશે તેના વિશે વાત કરીશું। વચ્ચેનો તફાવત વિશે આગળ વાત કરીશું। ત્યાર પછી પાત્રતા વિશે વાત કરીશું અને હોમ લોન પર કેટલી સબસિડી મળશે તેના વિશે વાત કરીશું, બરાબર છે। ત્યાર પછી આગળ આપણે જોઈશું પ્રધાનમંત્રી આવાસ યોજના જે શહેરી PMAY U10 2.0 છે શું તેના વિશે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 છે શું તેના વિશે આપણે જોઈશું। ત્યાર પછી આવક વાઇઝ ગ્રુપ અને આવક મર્યાદા વિશે વાત કરીશું। યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે તેના વિશે વાત કરીશું। PMAU U1.0 અને PMAU 2.0 આ વચ્ચે જે તફાવત શું છે તેના વિશે વાત કરીશું। ત્યાર પછી પાત્રતા વિશે વાત કરીશું અને હોમ લોન પર તમને કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે તેના વિશે વાત કરીશું, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે PMAY 2.0નો હેતુ મધ્યમ આવક જૂથ અને શહેરી ગરીબ પરિવારોને શહેરી વિસ્તારમાં પરવડે તેવા મકાનો બાંધવા, ખરીદવા અને ભાડે આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। દરેક નાગરિકને પાકા ઘર આપી તેમના જીવનની ગુણવત્તાનો સુધારો કરવામાં આવશે, બરાબર છે। ત્યાર પછી આપણે જોઈશું કે આવક વાઇઝ ગ્રુપ ઇન્કમ વાઇઝ જે છે તેના ગ્રુપ વિશે વાત કરીશું। PMAY U1.0 અને PMAY U2.0 આનો વચ્ચેનો તફાવત વિશે સમજશું આપણે। AWS અને LIG માટે તમારે 0 થી 6 લાખની પાત્રતા છે। MIG 1માં 6.12 લાખની પાત્રતા છે અને 12 થી લઈને 18 લાખ સુધી તમને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીશું આપણે PMAY U2.0 વિશે। EWSમાં તમને 0 થી લઈને 3 લાખ સુધીની સહાય મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે LIG વિશે વાત કરીએ તો 3 લાખથી લઈને 6 લાખ સુધી મળવાપાત્ર રહેશે। ત્યાર પછી MIGમાં પણ 6 લાખથી 9 લાખ સુધી મળવાપાત્ર રહેશે। જો આ ચાર્ટમાં ખબર નહીં પડે તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। આગળ જોઈશું આપણે આ બંને વચ્ચે જે તફાવત છે શું તેના વિશે। આના માટે તમારે બેનિફિશિયર LED કોન્ટ્રોલ BLC હોય તેને 1.5 લાખ જે ઘર બનાવવા માટે તમને મળશે PMAU 1.0માં। ત્યાર પછી 2.0માં તમને 2.5 લાખ સુધી તમારે ઘર બનાવવાની સહાય મળશે। ત્યાર પછી એફોર્ડેબલ હાઉસિંગ માટે તમને PMAY 1.0માં તમને 1.5 લાખ મળવાપાત્ર રહેશે અને PMAY 2માં તમને 1.5 લાખ હાઉસ TIG અને 1000 સ્ક્વેર ફૂટ યુનિટ તમને મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરીએ આપણે ઇનસ્યુટ સ્લમ માટે, મતલબ રીડેવલપમેન્ટ હોય તમારે કંઈ હોય તો આ 1 લાખ અને 50,000 મળવાપાત્ર રહેશે અને 2.0માં તમને આ મળવાપાત્ર નથી રહેતું, બરાબર છે। ત્યાર પછી એફોર્ડેબલ રેન્ટલ હાઉસની વાત કરીએ તો TIG મેક્સિમમ 1.0માં TIG મેક્સિમમ 1 લાખ સુધી છે અને 2.0માં TIG 500 સ્ક્વેર ફીટ યુનિટ રહેશે, બરાબર છે। જો આમાં ખબર નહીં પડે તમે ચાર્ટનું સ્ક્રીનશોટ લઈને જોઈ શકો છો। ત્યાર પછી આપણે જોઈશું પાત્રતા અને ધોરણો વિશે। 4% વ્યાજદર તમને આ જે સબસિડી છે ને તે મળવાપાત્ર રહેશે। 8 લાખની લોન લેવી હોય તો તમારે 12 વર્ષનો સમયગાળો રહેશે। વધુમાં વધુ મેક્સિમમની વાત કરીએ આપણે તો સબસિડી તમને 1.80 લાખ મળવાપાત્ર રહેશે। 5 વાર્ષિક હપ્તામાં તમને 1.80 લાખના વાત કરીએ તો 36,000 જેવા થાય છે, બરાબર છે। મેક્સિમમ હાઉસ વેલ્યુઅલની વાત કરીએ તો 35 લાખ સુધી તમને મળવાપાત્ર રહેશે। હોમ લોન વધુમાં વધુ મેક્સિમમ તમને 25 લાખ સુધી મળવાપાત્ર રહેશે, બરાબર છે। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।